અરવલ્લી સાયબર ક્રાઇમ પોલીસની મોટી સફળતા મળી છે, જેમાં ઇન્સ્ટાગ્રામ દ્વારા આચરવામાં આવતા નેશનલ લેવલના સાયબર ફ્રોડનો પર્દાફાશ થયો છે. અંદાજે 2000થી વધુ શંકાસ્પદ બેંક એકાઉન્ટ્સની ઝીણવટભરી તપાસ બાદ પોલીસને અમદાવાદથી 2 લબરમોચી આરોપીની ધરપકડ કરી છે. આ ઠગ ટોળકી ઇન્સ્ટાગ્રામ પર નકલી એકાઉન્ટ્સ બનાવીને લોકોને રોકાણ અને આકર્ષક સ્કીમોની લાલચ આપીને જાળમાં ફસાવતી હતી. ચોંકાવનારી વિગત એ છે કે આરોપીઓ ચાની કેટલી ચલાવતા સામાન્ય લોકો અને મજૂર વર્ગના બેંક એકાઉન્ટ્સનો ઉપયોગ નાણાકીય હેરફેર માટે કરતા હતા. ઉલ્લેખનીય એ છે કે અમદાવાદમાં પાડવામાં આવેલા દરોડા દરમિયાન પોલીસે ₹24 લાખની રોકડ રકમ, 21 અલગ અલગ બેંકોની પાસબુક અને 31 મોબાઈલ ફોન સહિત કુલ ₹26.95 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સાયબર ક્રાઇમ પોલીસની આ કડક કાર્યવાહીએ ઓનલાઈન છેતરપિંડી કરતા ગુનેગારોમાં ફફડાટ ફેલાવી દીધો છે. અમદાવાદ ગયા પછી એક ઘરમાં રેડ કરતા અમને 24 લાખ રૂપિયા, લગભગ 31 મોબાઈલ, કોમ્પ્યુટર, લેપટોપ, 21 જેટલી અલગ અલગ બેંકોની ચેકબુક અને 17 જેટલા ATM કાર્ડ અમને મળ્યા છે અને નોટ કાઉન્ટિંગ મશીન પણ ત્યાંથી મળ્યું છે. એના આધારે જે મકાન જેનું હતું એની વધારે ડિટેલમાં પૂછપરછ કરતા અમે 2 આરોપીની અત્યારે ધરપકડ કરી છે. એક છે દિનેશ માળી કરીને, જે મૂળ રાજસ્થાનનો છે, અને બીજો છે મહેન્દ્ર કુમાર દેવાસી. બંને મૂળ રાજસ્થાન સાંચોરના છે.